દાહોદના ઉકાડી રોડ મહાવીરનગરમાં આગામી 16 થી 23 તારીખ સુધી દિગંબર જૈન સમાજનું પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે। જૈન સમાજ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આપણી જોડે આયોજક સમિતિના સદસ્યો છે, આપણે એમની જોડે વાત કરીશું। સૌથી પહેલા તો એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જૈન સમાજ દ્વારા અને મંદિર ભવ્ય બનાવવામાં આવ્યું છે। મંદિરની કેવી તૈયારીઓ છે, શું છે મંદિરની વિશેષતા? મંદિરની તૈયારીઓમાં તો બધો કમ્પ્લીટ જ થઈ રહ્યો છે। છેલ્લે કાલે પરમ દિવસે સ્ટીલ લેરિંગનો કામ બાકી હતો, એ બી પૂરો થઈ ગયો। ગબ્બારાના અંદરનો ભગવાનનો ઉપરનો જે બની રહ્યો છે ડોમ, એનો બી કામ કાલ પરમ દિવસમાં પૂરો થઈ જાયગા। એટલે કરીબ કરીબ મંદિર પૂરો કમ્પ્લીટ થઈ ગયો છે। મંદિરની શું વિશેષતા છે? એમના જે બનાવવામાં કેવા પ્રકારના કારીગરો હતા, કઈ થીમ પર બન્યું છે? મંદિરના કારીગરો તો બધા જયપુર છે, આરોહી છે, બુંદી છે, રાજસ્થાનથી બધા કારીગરો બોલાવ્યા જે એક્સપર્ટ એના બિલકુલ કમ્પ્લીટ મકરાણા છે, એ બધા કારીગરો ટોટલ વિયેતનામ પથ્થરમાં આપણે મંદિર બનાવ્યો હોય એનામાં। અહીંયા આપણે જે સ્થળે ઊભા છે અહીંયા વિશાળ ડોમ પણ બનાવવામાં આવ્યું છે। ડોમ વિશે આપણા જોડે જે સદસ્યો છે એમની જોડે વાત કરીશું। ડોમમાં કયા પ્રકારના આયોજન થવાના છે, કેવો પ્રકારનો ડોમ બની રહ્યો છે, શું તૈયારીઓ છે એની? બધી પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ બધું આ ડોમમાં થવાનો છે। જે ડોમની લંબાઈ અને ચોડાઈ 210 બાય 150 ની છે અને આ ડોમ ફાયર પ્રૂફ છે અને વોટરપ્રૂફ છે, બરાબર। અને બીજું કે આ જે પૂરું જે જગ્યા છે એ નીચેથી પ્લાયથી ગોઠવવામાં આવી છે। અને બીજું કે આપણે જે મંદિર માટે જે એક્સ્ટ્રા આપણે કામ કરી રહ્યા છીએ એના માટે 5-6 જગ્યાએ પીસીસી કરવામાં આવ્યું છે। 5,000 સ્ક્વેર ફૂટ જેવું પીસીસી ટોટલ કર્યું છે આપણે। અહીંયા આપણી જોડે અન્ય કેટલાક સદસ્યો પણ છે, આપણે એમની જોડે વાત કરીશું। અહીંયા જે ઋષિ મુનિ આવવાના છે, દિગંબર જૈન સમાજના એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, એક સાથે આટલા બધા સાધુ સંતો આવવાના છે, તો એમની તૈયારી, એમની આગમનની તૈયારીઓ કેવી છે, કયા પ્રકારના કાર્યક્રમો થશે, કોણ કોણ આવી રહ્યું છે? એમની આગમનીઓ આપણે 13 તારીખે થવાની છે। એમનું એક વિશેષ આયોજન બહુ મોટા પાયે કરવામાં આવ્યું છે। બહુ ભવ્ય પ્રવેશ જે આજ દિન સુધી ગુજરાતમાં તો નહીં જ થયું હોય એ રીતનો પ્રવેશ કરવામાં આવ્યો છે। ઝાંકીઓ છે, બહારથી ઝાંકીઓ મંગાવી છે, કરીબન લગભગ 100 થી 108 પીચીનો પ્રવેશ થવાનો છે તે દિવસે, અને એમનો પ્રવેશ અતિ ભવ્ય એટલે બહુ ભવ્ય પ્રવેશ કરવાની આપણું આયોજન ચાલી રહ્યું છે। તો અહીંયા દિગંબર જૈન સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવી રહ્યું છે, અન્ય સમાજો જોડે પણ વાતચીત થવાની હતી, અન્ય સમાજને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। કાર્યક્રમને લઈને દાહોદવાસીઓને શું સંદેશો આપશો, શું અપીલ કરશો? દાહોદ શહેરની જનતાને પણ આમાં આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। 40 થી 45 સમાજના આગેવાનો, મહંતો અને સામાજિક રાષ્ટ્રવાદી સંગઠનો અને રાજનૈતિક સંગઠનોને આમંત્રણ આપવાનું પ્રારંભ કરી દેવામાં આવ્યું છે। 13 તારીખે જ્યારે 108 પીછીઓ દાહોદ નગરમાં પ્રવેશ કરશે ત્યારે સમગ્ર જૈન સમાજ નહીં અપિતુ આખું દાહોદ શહેર અને જિલ્લું એમના સ્વાગતમાં થનગનાટ કરે અને ઉપસ્થિત રહે એવી એક તૈયારીઓ દાહોદ શહેરમાં દિગંબર જૈન સમાજ અને આ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે। દાહોદ આમ તો પૂર્વનો પ્રવેશ દ્વાર કહેવાય છે અને અલૌકિક છે અને પોતાની રીતે કંઈ ખાસ છે। બધાને જય જિનેન્દ્ર। દાહોદ નગરની ધર્મધરા પર પહેલી વખત 108 સાધુનો સમાગમ થવા જઈ રહ્યો છે। તે સમાગમમાં 108 સાધુઓ 13 તારીખે સવારે અહીંયા પ્રવેશ કરશે। તો હું સર્વ સમાજને એક વિનંતી કરું છું કે તે 13 તારીખના સવારે અમારી સાથે જૈન સમાજ સાથે જોડાય અને 108 સાધુઓનું સ્વાગત કરે। એના પછી 16 તારીખથી લઈ અને 23 તારીખ સુધી અહીંયા ભવ્ય દિગંબર જૈન શાંતિનાથ પંચ કલ્યાણક થવા જઈ રહ્યો છે। એનામાં પણ અમુક સાંસ્કૃતિક કાર્યક્રમો અહીંયા આયોજિત કરેલા છે। એનામાં જેમ કે 19 તારીખે એક રિષભ સંભવનો કોન્સર્ટ, જૈન કોન્સર્ટ જે રહેશે, અને 20 તારીખે એક અમારો આધુનિક લેઝર શો જે આપણે જોઈએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઉપર જોઈએ છીએ જે લેઝર શો, એ પણ અહીંયા જૈન સમાજને એક આયોજિત થવા જઈ રહ્યો છે। તો સર્વ ધર્મની સમાજને હું એક વિનંતી કરું છું કે તે આવે અને આ આયોજનોમાં આવીને અમારો દિગંબર જૈન સમાજનો સાથ અને સહકાર આપે।